જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કામમાં વિલંબ મુદ્દે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી કોન્ટ્રાક્ટરને 15 જાન્યુઆરીનું છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તાજેતરમાં જ મેયર ધર્મેશ પોશિયાએ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સરોવરની મુલાકાત લીધી હતી। મેયર ધર્મેશ પોશિયાએ ખુલ્લી ચેતવણી આપી કોન્ટ્રાક્ટરોને ચોક્કસ સમય મર્યાદા સોંપી દેવામાં આવી છે। જો નિયત સમયમાં કામ પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટર નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે કોન્ટ્રાક્ટરોને અમે બોલાવી અને કહેતા હોય છે ત્યારે અમે કોન્ટ્રાક્ટરને પણ સાથે રાખીને કહેતા હોઈએ છીએ કે અમારે આ સમયની અંદર કામગીરી પૂર્ણ થતી હોય, પણ ક્યારેક એવું પણ બનતું હોય કે એમાં આવ્યા પછી અમુક કામ એવા હોય છે કે થોડા ડિલે થતા હોય કે જે અમે વિઝિટ કરવા નીકળતા હોય તો અમને એમ લાગે છે અને આની જગ્યાએ કરવું પડે એમ છે તો અમે કરાવતા હોય, કારણ કે જેથી કરીને અત્યારે થઈ શકે પોસિબલ છે, પણ એક વખત ચાલુ થયા પછી કરવું એ બહુ મુશ્કેલી હોય છે। એટલે 5-15 દિવસ અત્યારે લેટ થશે તો ચાલશે, પણ એક વખત ખુલ્લા મૂક્યા પછી જો કરવું પડે તો બહુ મુશ્કેલી હોય છે।